નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી વિષયના 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમને હું આજના આ વિડીયોમાં જવાબ સાથે આપવાનો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે આ વિડીયોને અંત સુધી જોવાનો છે, કારણ કે હવે તમારે આવતીકાલે પેપર છે. તેના માટે આ વિડીયો તમને ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની શરૂઆત કરીએ. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો દરેકે દરેક પદ અને ગદ્ય બંનેમાંથી આપણે જોવાના છીએ. તો તમે સારા એવા ગુણ મેળવી શકશો જો તમે ખાલી આ વિડીયોને અંત સુધી જુઓ છો. હું જે તમને આ વિડીયોમાં પ્રશ્નો આપું છું એ દરેકે દરેક પ્રશ્નો તમે પાકા કરો છો, તો તમારે બીજી કોઈ પણ તૈયારી કરવાની જરૂર, એટલે કે 2 ગુણના પ્રશ્નો માટે બીજા કોઈ પ્રશ્નો નહીં વાંચો તો ચાલશે, કારણ કે આમાંથી જ તમને પ્રશ્નો જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી અને શા માટે? જો વિદ્યાર્થી મિત્રો તમે બીજું પ્રકરણ છે તેને ભણ્યા હોય તો તમને આ પ્રશ્નનો જવાબ બહુ જ સરળ રીતે આવડી શકે છે. અને જો ના આવડતો હોય તો અત્યારે જ હું તમને જણાવી દઉં કે અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો તે પોતાની કબર ઉપર પહોંચાડે, કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો ન હતો. તો કે અલી ડોસો લક્ષ્મીદાસને શું કહે છે કે જો મારી દીકરી મરિયમનો હવે મારે મર્યા પછી જો કોઈ પત્ર આવે તો મારી કબર સુધી પહોંચાડજો, કારણ કે એમને હવે અહેસાસ થઈ ગયો હતો કે હવે મારું મૃત્યુ નજીક છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 છે કે અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય? તો કે અલી ડોસો જે હતો તે હોશિયાર શિકારી શાથી કહી શકાય? તો કે અલી ડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો. તે ધૂળ સાથે ધૂળ બની જાય તેવા કાબર ચિત્રા તેતરને જોતો કે તરત જ તેતર તેની હાથમાં આવી પડતું. અલીની ઇટલીની ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી પળે સસલું બચી શકતું નહીં. તેનું નિશાન હંમેશા અચૂક રહેતું. આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો. તો કે અલી ડોસોનું જે નિશાન હતું તે અચૂક રહેતું હતું. તેના પરથી આપણે કહી શકીએ કે અલી ડોસો એક હોશિયાર શિકારી હતું. પછી છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 કે અમુ સૌને બદલાઈ ગયેલી ક્યારે લાગી અને શા માટે? તો કે અમુ બધાને એવું લાગતું હતું કે બદલાઈ ગઈ છે, પરંતુ શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, તેમાં તમારે જવાબ લખવાનો રહેશે કે લગ્નના 4 વર્ષ પછી અમુ સાસરેથી બીમાર થઈને પિયર આવી ત્યારે જ લેખક અને તેમના અમુને ઓળખી શક્યા નહીં, તેટલી એ બદલાઈ ગયેલી, કારણ કે તે અમુ નહીં પરંતુ અમુનું ભૂત હોય તેવી દેખાતી હતી. એનો હસતો ચહેરો, મરકતી અને મસ્તીખોર આંખો અને તેનું ઉછળતું અસ્તિત્વ બધું જ શાંત થઈ ગયું હતું. નમણી અને સ્નેહ નીતરતી અને અમુનું આ રૂપ આઘાતજનક હતું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4 કે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ હતી? તો જયશંકર સુંદરીની જે શોધ છે કે તે ક્યારે પૂર્ણ થઈ હતી? તો જયશંકર સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચ્યા, તેમજ કુમકુંદ સુંદરી, કુસુમ ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્યદેવી, મયના રાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વને તેમના પર ઊંડી અસર પડી હતી. તેમને થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા તેના દર્શન તેમને આ પાત્રોમાં થયા છે. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા. આમ તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ ગણી શકાય છે. આગળ છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5. હવે વિદ્યાર્થી મિત્રો, હું તમને બધું પ્રશ્ન સમજાવવાની નહીં, હું માત્ર પ્રશ્ન વાંચું છું. જો તમારે જવાબ વાંચવા હોય તો તમે વિડીયોને પોઝ કરીને દરેક પ્રશ્નના જવાબ વાંચી શકશો, કારણ કે વિદ્યાર્થી મિત્રો, જો હું તમને દરેકે દરેક પ્રશ્ન સમજાવી જઈશ તો તમારો પણ વધુ ટાઈમ જશે અને વિડીયો પણ વધુ લાંબો થઈ જશે. તો હું દરેક પ્રશ્ન તમને આમ વાંચતો જાઉં તેમ તમે પ્રશ્નના જવાબ પણ વાંચી શકો છો. પ્રશ્ન 5 છે, નાયકના આતિથ્ય માટે નાયિકા શી વિનંતી કરે છે? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તે પહેલાં ખાસ જણાવી દઉં કે જો તમારે કદાચ આ પ્રશ્નોની PDF જોઈતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. એવું હશે તો હું આ સંપૂર્ણ દરેકે દરેક પ્રશ્નોની જે PDF છે તે ટેલિગ્રામ ચેનલમાં મોકલી દઈશ, તો ત્યાંથી તમે આ દરેકે દરેક પ્રશ્નોને સરળ રીતે વાંચી શકશો. પછી છે 6થો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, કે રૂના સટ્ટા રમનાર વેપારીઓ જમુક્કુને ભૂંઠી પાડતા શું કહ્યું? તેનો જવાબ પણ આપેલો છે. પ્રશ્ન 7, ચક્રવાકીને બીજું નહીં વસવા અંગે શું કારણ આપે છે? તેનો પણ જવાબ આપેલો છે. લેખકે સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ સાથી ગણાવ્યું છે, તો તેનો પણ અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે. તો જીભ શા માટે ખાસ ગણી શકાય? તો આપણાને પણ ખબર હોય કે જીભ એક બોલવા માટે ખાસ એક અંગ છે. 9મો પ્રશ્ન છે, ધનની નસમાં સીમ ધસી રહી છે તેમ કવિ શા માટે કહે છે? પછી 10મો પ્રશ્ન છે,
સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય છે? ટૂંકી યાદ આપો. તો કે સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય? તો અહીં વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં જવાબ છે કે સંસ્થામાં નિયામક, હિસાબનીશ અને ગૃહપતિ વિભાગ, મકાન બાંધકામ વિભાગ, પ્રકાશન વિભાગ વગેરે વિભાગોને ચલાવવાના હોય છે. સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી? તો તેનો પણ અહીં જવાબ આપેલો છે. રમણીકલાલ શાની ચિંતામાં હતા? તો રમણીકલાલ શાની ચિંતામાં હતા? જો તમે પાઠ ભણ્યા હોય તો તમને જવાબ આવડતો જ હોય. 13મો પ્રશ્ન છે, ટ્રેનમાં ચડેલા રમણીકલાલનો દેખાવ કેવો હતો? વૃક્ષોને ફળીમાં એકલું શા માટે લાગે છે? વિદ્યાર્થી મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તો અત્યારે જ પાકો કરી લેજો. પ્રશ્ન 15, કવિ હાર જીત કોને ગણાવે છે? તો કવિ હાર જીત કોને ગણાવે છે? પછી છે 16મો પ્રશ્ન કે અધિકાર જીન પાસે કેવા કેવા કામ કરાવે છે? તો કે જે અધિકારી હતો તે જીન પાસે કેવા કેવા કામ કરાવતો હતો? તો તેની પણ અહીં યાદી આપેલી છે. 17મો પ્રશ્ન છે કે જીણો કોણ હતો? એના મિત્રો એની સાથે કઈ બાબતે સફળ ન થયા? પછી 18મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે કવિ કોનો ભાગ જુદો કાઢવાનું ચૂકી ગયા અને શા માટે? તો એના વિશે તમને અહીં પ્રશ્નનો જવાબ આપેલો છે, તો તમે એકવાર વાંચી શકો છો. 19મો પ્રશ્ન છે કે કવિ પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે? તો કવિ જે છે તે પોતાના હાથને પાનખરની ડાળી જેવા શા માટે કહે છે? તો તેનો પણ અહીં જવાબ આપેલો છે. 20મો પ્રશ્ન છે હજુ સુધી ઘેર કોણ પાછું ફર્યું નથી અને શા માટે? તો એનો પણ વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે કે હજુ સુધી નદી પિતારૂપી પર્વત પાસે પાછી ફરી નથી. કવિ વિચારે છે કે કોણ જાણે કેવા શકુને પર્વતે નદીએ વિદાય આપી હશે કે તે હજી સુધી પાછી ફરી નથી. પછી 21મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે લેખકે બાની સમૃદ્ધિ સી રીતે જાળવી રાખી હતી? તો કે લેખકના જે બા હતા તેમની લેખકે કઈ રીતે સમૃદ્ધિ જાળવી રાખી હતી તેના વિશે તમારે જવાબ લખવાનો થાય તો તમે આટલો લખી શકો. પછી વિદ્યાર્થી મિત્રો 22મો પ્રશ્ન છે કે પંચાસરના લોકોને ગોળ ચણા શા માટે આપવામાં આવતા હતા? તો તેનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કે રાધનપુર વિભાગમાં ભારે દુકાળ પડ્યો હતો, તેથી લોકોને ખાવા માટે પૂરતું અનાજ મળતું ન હતું. તેથી એ વિભાગમાં આવેલા 50 ગામના લોકોને દર અઠવાડિયે ગોળ ચણા આપવામાં આવતા હતા. શું વિદ્યાર્થી મિત્રો તમે રાધનપુર જે શહેર છે તે ભાવ્યું છે કે નહીં તે મને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. તમે રાધનપુરથી કેટલા દૂર રહો છો એ પણ તમે મને જણાવી શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા પ્રશ્નો જોયા? તો કે 22 જેટલા જે ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોયા, જે તમારી ખાસ વાર્ષિક પરીક્ષામાં પ્રશ્નો પૂછાયા છે. તો આ દરેક પ્રશ્નોને વિદ્યાર્થી મિત્રો તમારે એકવાર જરૂરથી વાંચીને જવાના છે. તમે આ વિડીયોના માધ્યમ દ્વારા પણ પ્રશ્નોને વાંચી શકો છો, અથવા તો વિદ્યાર્થી મિત્રો તમે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને પણ ત્યાંથી આ દરેક પ્રશ્નોને સારી રીતે વાંચીને તૈયાર કરી શકો છો. તો આયો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો છે. વિડીયો હેલ્પફુલ થયો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરી શકો છો. તેમજ આપણી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તેમજ વિદ્યાર્થી મિત્રો તમારા માટે હજી ધોરણ 11ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નોના પેપર સોલ્યુશન આવવાના છે. તેમજ મોસ્ટ આઈએમપી પ્રશ્નો પણ હું તમારા માટે લાવવાનો છું. તો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. ફરી મળીએ કોઈ નવા વિડીયોના નવા ટોપિક સાથે. ત્યાં સુધી આવજો.